મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે અને હું છું જાહિદ એક્સપ્લોરર। અત્યારે ખાસ મોહરમનો મહિનો ચાલે છે, અસત્યની માથે સત્યનો વિજય એટલે ઇમામે હુસૈન અને ઇમામે હુસૈનની શહાદતની અસર દુનિયાના કોઈ પણ છેડામાં ન થઈ હોય, ન પહોંચી હોય એવી વાત જ નથી। ત્યારે ખાસ ભાવનગરની અંદર આંબા ચોકમાં સિયા સમાજ દ્વારા વર્ષોથી જેને કહેવાય કે તાજિયા કાઢવામાં આવે છે। એમના તાજિયા છે ફક્ત એક જ આખા ભાવનગરમાં એક જ તાજિયા છે અને બધા મળીને મોહરમના આશુરાના જે દિવસો છે એ મનાવતા હોય છે। તો આપણી યારે ખાસ જે છે રિજવાનભાઈ છે અને એ ઘણું બધું આ જે સેવા કાર્ય છે કરતા હોય છે, એની હારે આપણે વાત કરીશું કે કઈ રીતના છે તાજિયા છે જૂના છે કઈ રીતે બનાવવામાં આવે છે, આખું સંચાલન કઈ રીતે। રિજવાનભાઈ કેમ છો? મજામાં? હવે આપણે જે આંબા ચોકમાં પરંપરાગત વર્ષોથી જે આપણે નીકળે કેટલા વર્ષો જૂના હશે? આ તાજિયા લગભગ મારા હિસાબથી 27 વર્ષ જૂનું છે। આપણા 2000ની સાલમાં અમે બનાવેલા છે। આજ 2026 એટલાનો 27મો વર્ષ અમારે ચાલુ છે। બીજું રિજવાનભાઈ વાત કરીએ તો આ જે આપણા તાજિયા છે એની બનાવટની ખાસિયત કઈ રીતની હોય છે? કેમ કે આખા જે છે અલગ જ તરી આવે છે, રૂબો કરબલાનો જે રોજો છે એને માફક જ હોય છે। આ તાજિયા કરબલાના મહાન છે હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના જે રોજો મુબારક કરબલાની અંદર આવેલો છે એની આ તસવીર અમે બનાવેલી છે। જે મુજબ ત્યાં રોજો જે દરી મુબારક છે તે મુજબ અમે ભાવનગરની અંદર પૂજા સમાજ દ્વારા તાજિયા માટે બનાવવામાં આવેલ છે। અને રિજવાનભાઈ ખાસ વાત કરવામાં આવે તો બીજા જે સમાજના તાજિયા હોય છે ભાવનગરમાં ઘણા બધા તાજિયા નીકળે છે, જુડીઓ નીકળે છે, પણ એને પછી લાસ્ટમાં ઠંડી કરી દેવામાં આવે છે, દરિયામાં એમાં પધરાવવામાં આવતી હોય છે। તો આપણે અહીંની કઈ સિસ્ટમ હોય છે? અમારી ભાવનગર પૂજા સમાજના જે તાજિયા છે આપણે પત્ર એલ્યુમિનિયમના અને પિત્તળના બનાવેલા છે। એટલે આ તાજિયા અમે ઠંડા નથી કરતા, પણ આમની જે તુરબત જે છે ઇમામ હુસૈનની એ તુરબત અમે ઘોઘાના દરિયે મત દરિયે લઈ જઈને પધરાવી દઈએ છીએ। અને વાત કરવામાં આવે તો આખું વર્ષ કે આને આપણે કઈ રીતે સાચવતા હશો, કઈ રીતે બનાવતા હશો, જયારે મોહરમ આશુરાનો ટાઈમ આવે તો કેટલા સમય પહેલા જે છે આની તૈયારીઓ તમે કરતા હોય? આની તૈયારી અમે બકરી ઈદના બીજા દિવસની તૈયારી ચાલુ કરી દઈએ છીએ। આ જે અમારા દરી મુબારક જે તાજિયા છે એને અમે જારતના દિવસે યાને કે ઠંડાના દિવસના ત્રીજા દિવસે આને અમે વ્યવસ્થિત સાફ સફાઈ કરી, વ્યવસ્થિત પાલિશ કરીને, વ્યવસ્થિત રેપર કરીને અને અમારા જે વ્યવસ્થા જે છે કપાટની એની અંદર અમે ફોલ્ડિંગ કરીને રાખી દઈએ છીએ। અને બીજું રિજવાનભાઈ એવું કહેવામાં આવે છે કે જયારે આશુરાનો દિવસ 10 મોહરમ હોય છે ત્યારે રાત્રે જે અહીંથી તાજિયા જે આપણે જાય છે પછી જે ઇમામવાડા મસ્જિદ જે આડી સડક કહેવાય છે ત્યાં હોય છે ને ત્યાંથી પાછા રિટર્ન લાવવામાં આવે છે કે નથી? હા, અહીંથી આપણે શબે આશુરની રાત્રે અમારે જે શબે આશુર જે કતલની રાત કહેવાય છે ત્યારે અમારે આંબાચોક ખોજાવાડ મસ્જિદ પાસેથી ઉપડીને મામા ખાનડી જઈને અમે આંબાચોક અમારા તખત ઉપર આવીએ છીએ અને ત્યાંથી પછી આશુરાના દિવસે yani કે જુમ્માના દિવસે રોજ આશુરના દિવસે અમે 4:30 એક શોક સભાનું આયોજન કરીએ છીએ પૂજા સમાજ દ્વારા। એ શોક સભાનું આયોજન થયા પછી અમારે એક માતમનો પ્રોગ્રામ હોય છે। એ માતમનો પ્રોગ્રામ પૂરો થયા બાદ મગરીબની નમાઝનો પ્રોગ્રામ હોય છે। મગરીબની નમાઝ પછી શામે ગરીબા મનાવવામાં આવે છે। એ શામે ગરીબાનો પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ પછી અમારે અહીંથી અમને જેમ જેમ આગળ જગ્યા મળતી જાય છે એવી રીતે અમે પછી અહીંથી આગળ ચાલીએ છીએ અને આ તાજિયા અમારા વડવા તળાવડીમાં વિરાણી ડેલે અમે પહોંચીએ છીએ। ત્યાં એ તાજિયા અમે રાખીને પછી બધી ફોલ્ડિંગ વસ્તુ છે અમારી અમે ખોલી નાખીએ છીએ અને ત્યાર પછી અમે પાછા પરત ગાડીમાં લઈને વહી આવીએ છીએ। હવે રિજવાનભાઈ ખાસ કરીને અત્યારે તમને હજારો લોકો ગુજરાતના જોવે છે, શું કહેવા માંગશો? ઇમામે હુસૈનની જે શહાદત છે એ ઇન્સાનિયત માટે કેટલી મહત્વપૂર્ણ છે? હું એના માટે એક જ શેર કહીશ કે ઇન્સાન કો બેદાર તો હો લેને દો, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारी दी हमारे हुसैन। તો મિત્રો આ હતા રિજવાનભાઈ ખેતાણી અને આજે મેં તમને જે તમામ હકીકત બતાવી કે ભાવનગર શિયા સમાજ દ્વારા જે મોહરમના 10 દિવસ અને જે લાસ્ટમાં જે 9 અને 10 મોહરમના રોજ એમના તાજિયા પડમાં આવે છે, બહાર નીકળે છે, ફરે છે અને કઈ રીતનું હોય છે, એમની બનાવટ કઈ રીતની છે અને કઈ રીતે એ લોકો સાચવતા હોય છે, ઠંડા ઘણા લોકોના મનમાં આવા પ્રશ્નો હોય છે। તો આ તમામ પ્રશ્નો જે આપણે રિજવાનભાઈની સાથે સાંભળ્યા, વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રિજવાનભાઈ, લોકોએ આગળ દ્રશ્યો જોયા જે આ જિંદાનના, બરાબર છે? હકીકતમાં આ જિંદાન કઈ રીતે બનાવવામાં આવી છે, કોના માટે બનાવવામાં આવી છે અને આ જિંદાનનું મહત્વ શું છે? તમે આજે અત્યારે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ જિંદાને શામ છે। કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના જે દીકરી જે 4 વર્ષના જનાબે સકીના અલૈહિસ્સલામ હતા
આ એમની યાદ રૂપમાં જિંદાન બનાવેલું છે. આ જિંદાન બનાવવાનું અમારું કારણ એ છે કે જ્યારે કરબલાના શહીદો જ્યારે રોજે વખતે અસરના સમયે જ્યારે શહીદ થઈ ગયા, મૌલા હુસેન, મૌલા અબ્બાસ જેમના ચચા હતા, એ બધા જ્યારે શહીદ થઈ ગયા, જ્યારે શામે ગરીબાના દિવસની અંદર જ્યારે શામે ગરીબાની રાત આવી અને જ્યારે યઝીદના કાફલાએ જે લૂંટફાટ મચાવી હતી અને ત્યાર પછી એ લોકોને જે જનાબે સિકલના ઇસ્લામ હતા એમના કાનમાંથી બાલી ખેંચવામાં આવી હતી, એમને તમાચા મારવામાં આવ્યા હતા. અને ત્યાર પછી એ જે કાફલામાં જે ઓરતો જે બીબીઓ જે બચ્યા હતા એ લોકોને કેદ કરીને લાવવામાં આવ્યા હતા. એ લોકોને કરબલાથી કેદ કરીને શામ યાને કે સિરિયા લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જે જનાબે સિકલના સલામુલ્લાહ જે 4 વર્ષના દીકરા હતા એમને આ કેદમાં રાખવામાં આવ્યા હતા. અને આ એક કેદ અમે ભાવનગર ખોજા જમાત દ્વારા હુસેની ગ્રુપ દ્વારા અમે આ જિંદાને શામ બનાવવામાં આવ્યું છે. અને રિઝવાનભાઈ, આ જે જિંદાને શામ અને આ જે જિંદાન છે ઈ આમનામ કમ્પ્લીટલી 12 મહિના રહે છે કે કઈ રીતનું હોય છે? આ જિંદાને શામ અમે 2.5 મહિના રાખીએ છીએ. ત્યાર પછી આને અમે આમને પેક કરીને રાખી મૂકીએ છીએ. અંદર જે તુરબત છે એ તુરબત અમે 2.5 મહિના રહેવા દઈએ છીએ, પછી એને ઘોઘાના દરિયે જઈને ઠંડુ કરી દેવામાં આવે છે. અને ખાસ રિઝવાનભાઈ, આની અંદર જો સલામી માટે એમાં લોકો કઈ રીતે જતા હોય છે? આની અંદર હિન્દુ મુસ્લિમ સર્વ ભાઈઓ બહેનો બધા આવે છે, પોતાની આસ્થા રાખે છે, અંદર પોતાની હાજત માને છે. કોઈને દીકરી ન હોય તો દીકરીની માનતા માને, કોઈને દીકરાને દીકરાની માનતા માને છે. અને આ જિંદનનું મહત્વ એવું છે કે આ જિંદનની અંદર લગભગ મેજોરિટી ઓલ ઓવર વખતે અસરના ટાઈમે જ્યારે યાને કે શુક્રવારના દિવસે ગુરુવાર ને શુક્રવાર આ બંને દિવસોની અંદર હિન્દુ મુસ્લિમના ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા આવીને દર્શન કરે છે અને પોતાની આસ્થાને અહીંયા રાખે છે. અને આ જે માહોલ આખો ક્રિએટ કરવામાં આવ્યો છે રિઝવાનભાઈ, જે લાલ કલરની આખી લાઇટ લગાડવામાં આવી છે, આ કઈ રીતનો માહોલ? આ માહોલ અમે એ મુજબ બનાવેલો કે જ્યારે વખતે અસરના ટાઈમે ઇમામ હુસેન અને તેમના સાથીઓને જ્યારે શહીદ કરવામાં આવ્યા અને જ્યારે શામે ગરીબાનો દિવસ આવ્યો એની યાદ રૂપમાં અમે અત્યારે અહીંયા બનાવ્યું છે.